મૃતક બાળકીની માતા દ્વારા પોતાની પુત્રીને શાળાના આચાર્ય ગોવિંદ સાથે નિકોલા ગામે જૂની અદાવતની વેર રાખી લાકડી વડે હુમલો કરતા બે વિરુદ્ધ દામાવો પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના નિકોલા ગામમાં બે પરિવારો વચ્ચે જૂની અદાવતનું વેર રાખી ઝઘડો તકરાર થતાં એક ઇજાગ્રસ્ત અને બે સામે દામાવો પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ઘોગંબા તાલુકાના સિમલિયા પાસે આવેલા નિકોલા ગામના દિનેશભાઈ લક્ષ્મણભાઈ બારિયા ઉપર જૂની અદાવતનું વેર રાખી ગામના જ લોકોના ટોળાએ માનસિંગભાઈ દલસુખભાઈ બારિયા અને રાજુભાઈ માનસિંગભાઈ બારિયા સહિતના ઈસમો દ્વારા લાકડી અને પાવડા અને ધારિયા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવતા નિકોલા ગામના દિનેશ બારિયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઈજાગ્રસ્ત દિનેશ બારિયાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને માનસિંગભાઈ દલસુખભાઈ બારિયા અને રાજુભાઈ માનસિંગભાઈ બારિયા સામે દામાવો પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.